નમસ્તે મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી એટલે કે દ્વારકા. આજે આપણે વાત કરીશું ભારતની પશ્ચિમ દિશામાં સમુદ્ર કિનારે આવેલા જગત મંદિર દ્વારકાધીશ વિશે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ વિજ્ઞાન અને ઇતિહાસનો એક અદ્ભુત સંગમ છે. જો તમે પણ દ્વારકાધીશના ભક્ત હોવ તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. પૌરાણિક માન્યતા મુજબ મથુરા છોડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વકર્મા પાસે આ નગરી વસાવી હતી. કહેવાય છે કે ભગવાનના વૈકુંઠ ગમન પછી આખી નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. મંદિરનું નિર્માણ હાલનું મંદિર શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે બનાવી હોવાનું મનાય છે. સમુદ્રમાં થયેલા સંશોધનોમાં પણ અહીં પ્રાચીન નગરીના અવશેષો મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે અહીં હજારો વર્ષો પહેલાં એક અદ્ભુત સંસ્કૃતિ ધબકતી હતી. દ્વારકાધીશ મંદિરની સ્થાપત્ય કલા અદ્વિતીય છે. આ મુખ્ય મંદિર 5 માળનું છે અને તે 72 સ્તંભો પર અડીખમ ઊભું છે. મંદિરમાં પ્રવેશવા માટે 2 મુખ્ય દ્વાર છે. સ્વર્ગ દ્વાર, જે ગોમતી નદી તરફથી પ્રવેશ આપે છે, અને મોક્ષ દ્વાર, જે ભક્તોને બહાર લાવે છે. મંદિરના ગુંબજની ઊંચાઈ 170 ફૂટથી વધુ છે, જેના પર લહેરાતી ધજા દૂર દૂરથી પણ જોઈ શકાય છે. મિત્રો, આ મંદિરનું સૌથી મોટું રહસ્ય તેની પર ગજની ધજા છે. આ ધજા દિવસમાં 5 વાર બદલવામાં આવે છે. રહસ્યની વાત એ છે કે આ ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે, જે વૈજ્ઞાનિકો માટે પણ આજે એક કોયડો છે. ધજા પર સૂર્ય અને ચંદ્રના ચિહ્નો છે, જે દર્શાવે છે કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. આ પવિત્ર ભૂમિમાં પગ મૂકતા જ એક અસીમ શાંતિનો અનુભવ થાય છે. જો તમે હજુ સુધી દ્વારકા નથી ગયા તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો.